નમસ્કાર, નિર્માણ ન્યૂઝ તે વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે। સૌથી પહેલા તો દિવાળીના પર્વ અત્યારે તો જે શરૂ થઈ ગયા છે, આપ સૌને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારથી હું આપું છું। ધનતેરસનો પર્વ છે, આપ સૌને ધનતેરસ પર્વની પણ ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે સાથે દીપાવલીનો જે આ પર્વ અત્યારે તો જે ચાલી રહ્યો છે ને તેમાં પણ આપ સૌના ઘરે ખુશીઓના દીવા અત્યારે તો જે પ્રગટાવવામાં આવે તેવી અત્યારે તો હું આશા રાખું છું। સાથે સાથે જ્યારે દિવાળીની વાત કરતા હોઈએ ને ત્યારે સૌથી પહેલી બાબત અત્યારે તો એ જોવા મળતી હોય છે કે જ્યારે બહાર આપણે ખરીદી કરવા માટે જતા હોઈએ તો ત્યારે સૌથી પહેલાં તો વોકલ ફોર લોકલ એ આપણે માત્ર બોલવાનું નથી, પરંતુ એને એક મુહિમ બનાવીને એની સાથે આગળ વધવું પણ બહુ જરૂરી છે। એ આગળ વધવું એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી નાના ગૃહ ઉદ્યોગો હોય અને સાથે જ રીતે નાના વેપારીઓ હોય તેને ઘણો બધો ફાયદો થતો હોય છે। આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ કે પછી ભારતની વાત કરતા હોઈએ, ભારત અત્યારે ગ્રોથ ઘણું સારું એવું કરી રહ્યું છે। એમએસએમઈ સેક્ટર અત્યારે તો ઘણું સારું એવું આગળ વધી રહ્યું છે, પણ તેની સાથે જ્યારે જીડીપીના યોગદાનની વાત કરીએ તો આ જીડીપીના યોગદાનમાં અત્યારના સમયમાં એસએમઈ એટલે કે જ્યારે નાના ઉદ્યોગો હોય, નાના વેપારીઓ હોય તેમનો પણ ઘણો મોટો ફાળો રહેતો હોય છે અને તે આગળ આવે છે એટલા માટે કારણ કે જો વોકલ ફોર લોકલ જો એમ કહેવાય ને કે સ્વદેશી અપનાવવાની જે મુહિમ જોવા મળતી હોય, જો તેમાંથી જ આપણે ખરીદી કરીએ તો તેમાંથી ઘણો બધો ફાયદો પણ થતો હોય છે અને દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના સ્વદેશી અપનાવવાની સાથે સાથે સ્થાનિક કારીગરોને પણ એક પ્રોત્સાહન મળતું હોય છે। આપ દરેક લોકો જોતા હો છો કે જે નાના કોડિયા અત્યારે તો મળતા હોય છે, એ નાના કોડિયા એ ઘણા મહત્વના એટલા માટે હોય છે કારણ કે એને જે બનાવટ જે તેની કરવામાં આવતી હોય છે એ ઘણી મહત્વની પણ અત્યારે સાબિત થતી હોય છે। સાથે જ્યારે આપણે જો અન્ય બાબતોની પણ વાત કરું તો વોકલ ફોર લોકલ જો તેની ઉપર વધુ પડતું ફોકસ કરવામાં આવે તો તેનાથી એમ કહેવાય છે કે સ્થાનિક ઉત્પાદનો ઘટાડવા જે ખરીદવા માટે પણ પ્રોત્સાહિત લોકો થતા હોય છે, પ્લસ વિશ્વ સ્તરે જે અત્યારે તો મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની અત્યારે તો વાત જોવા મળી રહી છે તે પણ અત્યારે તો ઘણી મહત્વની સાબિત થતી હોય છે। સાથે આંતરરાષ્ટ્રીય બજારના ઉતાર ચઢાવની સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ અત્યારે તો એમ કહેવાય ને કે મજબૂત બનાવવા માટે પણ ઘણું સારી એવી જે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે આપણે આ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ, જ્યારે સ્થાનિક ઉત્પાદનોની પણ વાત કરીએ, નાના કારીગરો, સીમાંત જે વેપારીઓ છે, બધાની આજે આપણે ચર્ચા વિચારણા કરીશું અને આજે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયેન્દ્રભાઈ તન્ના કે જેઓ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ છે, સાથે સાથે નિર્મલભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સ્વદેશી જાગરણ મંચના જે પોતે સંચાલક છે ગુજરાત પ્રાંતના। સાથે સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે અનુબેન પંચોલી કે જેઓ ગ્રામ શિલ્પ ખાદી ભંડારના ઇન્ચાર્જ છે। જી આપનું સૌથી પહેલા તો સ્વાગત છે। થેન્ક યુ। સ્વદેશી જાગરણ મંચની આપણે વાત થતી હોય ત્યારે નિર્મલભાઈ સૌથી પહેલો સવાલ આપને પૂછવાનું અત્યારે તો થતો હોય છે ને જ્યારે આપણે સ્વદેશી જાગરણ મંચ આપ ચલાવી રહ્યા છો, લોકો સુધી એક મુહિમ પણ અત્યારે તો જે આગળ જે હવે ધપાવી રહ્યા છો, નિર્મલભાઈ કેટલું જરૂરી છે અત્યારના સમયમાં વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી? અત્યારનો જે માહોલ છે, જે દુનિયાની પરિસ્થિતિ બદલાઈ રહી છે અને એમાં સ્વદેશી છે ને એ એક બ્રહ્માસ્ત્ર છે અને સ્વદેશી અપનાવવું ખૂબ જ જરૂરી છે। જ્યારે આપણો દેશ અત્યારે યંગ છે, દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે અને સૌથી વધારે વેપાર જો થતો હોય તો આપણા દેશમાં થાય છે અને આયાત નિકાસનો જે ઘાટો છે આપણા દેશનો અન્ય દેશો સાથેનો એ પણ બહુ વધારે છે, એટલે આપણે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે એમ છે। એટલે આપણે એ નિર્ભરતા ઘટાડવા માટે આપણે સ્વદેશી અપનાવવું બહુ જ જરૂરી છે। એટલે સ્વદેશી અત્યારે બ્રહ્માસ્ત્ર છે અને સ્વદેશી આપણે અપનાવવું જોઈએ, એના માટે અમે મુહિમ ચલાવતા હોઈએ છીએ। અને આ સ્વદેશી જાગરણ મંચ છે એ એક સંગઠન છે જે 1991 થી આ કામ કરે છે અને દેશમાં સ્વદેશી અપનાવવા માટે લોકોને પ્રેરણા આપે છે। બિલકુલ સાચી વાત છે ને જરૂરી પણ અત્યારે તો ઘણું છે કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે અમે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની વાત કરીએ છીએ, આત્મનિર્ભરની અત્યારે તો વાત કરીએ છીએ, તે અત્યારના સમયમાં ઘણું જરૂરી પણ જોવા મળી રહ્યું છે। જયેન્દ્રભાઈ, આપણે તો છેલ્લા ઘણા વર્ષોથી જે ચર્ચા વિચારણા કરતા આવ્યા છીએ, ગુજરાતના બજેટની વાત હોય કે પછી અન્ય કોઈ પણ મુદ્દાઓની વાત હોય, આપણે ગુજરાતના વેપારીઓને આગળ લાવવા માટે આપણે ઘણી બધી ચર્ચા વિચારણા કરી, પ્લસ ચર્ચાની સાથે સાથે લોકો
લોકોને પ્રોત્સાહિત કરવા માટે પણ આપણે ઘણી જે આગળ મુહિમ પણ ચલાવી હતી. જયેન્દ્રભાઈ, જ્યારે દિવાળીનો પર્વ હોય અને દિવાળીના પર્વમાં પણ જ્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આ તો માત્ર એમ કહેવાય કે દિવાળીની બાબત હોય તો ત્યારે જ અત્યારે તો જે જોવા મળતું હોય છે. પણ જયેન્દ્રભાઈ, અત્યારના સમયમાં આ એ કેટલું જરૂરી છે? કારણ કે આપણે જ્યારે નાના કારીગરો અને ધંધાર્થીઓની વાત કરતા હોઈએ તો તેમની પણ અત્યારે તો જે આવક સુધારતી હોય છે તેવી બાબત પણ અત્યારે તો જે જોવા મળતી હોય છે. જયેન્દ્રભાઈ, સૌથી પહેલા તો આ વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સર્વે દર્શકોને આજે દિવાળીનો પ્રથમ તહેવાર છે. આપણા 5 દિવસના તહેવારમાં આંતરરાષ્ટ્રીય આપણે શરૂઆત કરીએ છીએ. સર્વે દર્શકોને, આપને બધાને, સાથી ડિબેટમાં ભાગ લેનારા મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શરૂઆત કરું. આપણો પાયો જ સ્વદેશીનો છે. ગુજરાત કે ભારતની વાત કરીએ, આખા ભારતના વેપારીઓને આપણે હંમેશા ટેકનિકલ બાબતોમાં, મશીનરી બાબતોમાં થોડાક પછાત રહ્યા છે. પછાત રહેવું પણ ફાયદાકારક છે આપણા માટે, કારણ કે એના હિસાબે આપણને જે ચીજ વસ્તુ જોઈએ છે, રોજગારી ઊભી કરવા માટે, રોજગારીનો શરૂઆતે તકો આપણે પહેલેથી આપણું મંત્ર જ સ્વદેશીનો છે, એ હોવો જ જોઈએ. તકલીફ એ થઈ છે કે આપણે હવે સ્વદેશી નવેસરથી વાત શું કામે કરવી પડે છે? કરવાની તો એ આવશ્યક, એટલે સ્વદેશી વિના ચાલે એમ નથી, ને કરવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે એમ સર નિર્મલભાઈ કીધું, એ બધી વાત સાચી છે. પણ આપણે અત્યારે શું કામે મુહિમ ચલાવવી પડે છે? એના સંદર્ભે જરા વિચાર કરો તો આપણે જોઈએ કે આપણે સ્વદેશી માટે વેપારીઓ, ખરીદ કરનારાઓ બધા તૈયાર છે. પણ સ્વદેશી શું કામ કરવું? કારણ કે બજારમાં વિદેશી વસ્તુઓ આવી ગઈ છે, ત્યારે આપણે સ્વદેશીની જોર દેવી પડે છે ને. બાકી સ્વદેશીનું કરતા હતા, નવેસરથી આ સ્લોગનની જરૂર જ નથી. સરકાર જો એક બે વાત વિચારે કે જે ચીજો ભારતમાં પોતે બનાવે છે, કારીગરો બનાવે છે, ગરીબ લોકો પોતે બહુ નાની મૂડીથી પોતાની રીતે પોતાની હાથ મજૂરીથી જે આઈટમો બનાવે છે કે જે કરે છે, અથવા નાના મશીન બનાવીને એના હિસાબે, એ બધાને કોમ્પિટિશન વાળી આઈટમો બજારમાં આવી ક્યાંથી ફોરેનથી? એ સરકારે એમને લાયસન્સ આપ્યા છે, ધંધો કરવા માટેની છૂટ આપી છે, એ ચીજોને આયાત કરવાની પરવાનગી આપી છે, ત્યારે આ વાત આવી. ધારો કે આપણે અમુક ટેકનિકલ વાતમાં ને ટેકનોલોજીમાં આપણે પાછળ હોઈએ તો એ તો આપણે ક્યાં કરવાની જરૂર છે? ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કે એને આપણે ચાઇનીઝ આઈટમો, ચાઇનીઝ ગણપતિ એમને મળે, ચાઇનીઝ તોરણો મળે, ચાઇનીઝ ખોટા આર્ટિફિશિયલ ફૂલ ગુલાબ ના મળે. આવું શું કામ કરવાની જરૂર હતી? હજી તો આપણે સરકારને અમે જ કહ્યું છે કે આપ જે આ સાથે સાથે કરો છો, વડાપ્રધાનશ્રી પણ દરેક પ્રવચનમાં સ્વદેશીની વાત કરે છે, પણ એમને ખ્યાલ છે કે એમના ડિપાર્ટમેન્ટ, એમની જ સરકાર 11 વર્ષથી સરકાર છે. અત્યારે તો જેટલે માર્કેટમાં છેલ્લા થોડાક વર્ષોમાં જે વધ્યું છે એ ખૂબ છે. હું આ રાજકારણની રીતે નથી વાત કરું, જે વાસ્તવિક હકીકત છે કે તમે તમારી ઇકોનોમીને ઓપન કરો તો એટલી હદે કરો કે જેથી સ્થાનિક ઉત્પાદકોને કે સ્થાનિક રોજગારી મળવાને નુકસાની ન થાય. અત્યારે તો આપણે એના કરતા ખરાબ પરિસ્થિતિમાં આવ્યા છે. ધારો કે બજાજનું તમે બજારમાં ટોસ્ટર લેવા જાઓ તો મેડ ઇન ચાઇના છે. કુકરમાં એવું નથી. કુકર આપણા પ્રસ્તુત આઈઆઈટી ને એ બધા અહીંયાના છે. આપણે અત્યારે જે સૌથી વધારે એક્સપોર્ટ કરતો મોબાઈલનો દેશ છે, એમાં પણ અત્યારે પરિસ્થિતિ શું છે? એના બધા સ્પેર પાર્ટ, નાના નાના ટેકનિકલ બધું તો ફોરેનથી આયાત થાય છે. આપણે સ્ક્રૂ ડ્રાઈવરની જે મિક્સ એન્ડ મેચ કરીને અહીંયા મેક ઇન ઇન્ડિયા કરે છે, એ પણ હજી સારું છે. આપણે એની પણ ટીકા નથી કરતી. એ બાને પણ જે રોજગારી અહીંયા મળવી જોઈએ એ આપણને મળી રહે છે. લોકોને જેટલા લોકોને જરૂરિયાત છે, જેટલી ટેકનિકલ આવડત છે એ મળે છે. પણ આમાં આપણે લોકો તો ખરીદી કરશું, નક્કી કરી લીધું છે કે આપણે એ જ કરશું. બીજી સામે આપણામાંથી લોકો લોભાઈ પણ શું કામે છે? કારણ કે એક ચીજ છે, તમને સ્વદેશીની ચીજ આજે જુઓ તમે તોરણ લેવા જાઓ કે કાંઈ પણ લેવા જાઓ તો ફૂલના ને ઝાડના જે રિયલ તોરણ આવે છે એ તોરણ 30 રૂપિયાનું થાય છે. બીજું ચાઇનીઝ તોરણ આવે છે એ 12 રૂપિયામાં તમને મળે છે. તો ઇકોનોમી પણ વિચાર કરવો જોઈએ. એટલે સરકારે આવી ચીજોને આવવા જ ન દેવી જોઈએ, જેથી લોકોના મન બી લોભાઈ જાય અને વાત કરે. આપણે દરેક મોલમાં, સીજી રોડ કે મોટી બજારોમાં આખી મીમાસા કે મામાસો કે આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ, તો એવી આખી ચાઇનીઝ આઈટમોના મોટા મોટા શોરૂમ છે. એ ક્યાંથી આવે છે? ભલે એ કમાણી આપણા લોકો જ કરે છે, પણ પરમિશન સરકારે આપી ત્યારે અહીંયા આવ્યું ને. એ વેપારીઓ છે, આપણા જ વેપારીઓ છે. એમની નથી. અત્યારે જે આપણે કરીએ છીએ બંને તરફ નુકસાન કરીએ છીએ. સ્વદેશીનું નામ કરી કે એ લોકો જેમને સરકાર લાયસન્સ આપી છે, જેમણે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ફોરેનથી આઈટમ લઈ આવીને અહીંયા બજારમાં મોંઘા ભાવના શોરૂમમાં વેચે છે, એનો માલ ના લેવો એવું આપણું થયું.
આપણા જ વેપારી ભાઈને આપણે નુકસાન કરીએ છીએ, બીજી બાજુ આપણે સ્વદેશી એમની વાત કરીએ છીએ, એમને લેવાની મંજૂરી આપીએ છીએ. એટલે આપણે સ્વદેશી માટે આ તમે મને બોલાવો તો મારી વાત તો આ જ હશે કે ખાલી આપણી જવાબદારી નહીં, હવે આ મુહિમ લાંબી ચલાવવી જોઈએ અને દરેક તબક્કે એવી કરવી જોઈએ કે ફોરેનનો માલ આવવો જ ન જોઈએ આપણા દેશમાં, અને આપણે આપણી રીતે ચલાવવું જોઈએ. બેન ચલાવે છે, અમે બેન ધારો કે બધાને અત્યારે જે રીતે પ્રોત્સાહન આપીને રોજગારીની તકો ઊભી કરે છે, બહેનોને રોજગારી, એમને પણ ખબર છે કે બહેનો કેટલું કમાઈ શકે, કારણ કે બજારમાં ખપત તો થવી જોઈએ ને સામે. ફોરેનની આઈટમ આવે છે એની સામે તમારી આઈટમની ગુણવત્તા નબળી હોય તો વાંધો નહીં, ભલે ભારતની પ્રજા નબળી થાય, પણ એને જોવાનું છે કે આપણે આપણા પ્રજાને, આપણા ગરીબ લોકોને રોજગારી આપીએ છીએ ને એટલા માટે આપણું એ બલિદાન રહેશે કે બિલકુલ આપણને બહુ એકદમ હોશિયારી વાળી આઈટમ એકદમ ફિનિશ પ્રોડક્ટ ના હોય તો વાંધો નથી, આપણે નથી જોતી કઈ. બિલકુલ પણ બિલકુલ આપણા સાચી વાત પ્રસંગો છે. તો ઉજવાઈ જવાના છે ને, પ્રસંગો કઈ ફોરેનની આઈટમ થી જ ઉજવાશે એવું નથી, આપણી આઈટમ થી ઉજવાઈ જશે. એટલે નિર્મળભાઈ કીધું, આ બધાએ કીધું, એમાં હું એ રીતે વિચારું છું, કારણ કે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ જી 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 ગ્રામ્ય પ્રજામાં ત્યાંના જ કોડિયા, ત્યાંના જ ફૂલઝાડ, ત્યાંની જ બધું થતું હતું. બહુ એવું હોય તો બિલકુલ ઝાડ પાન પણ આપણે એટલે જયારે આપણને અહીંયા ન હોય ત્યારે ફૂલ બહારથી આવે, હોલસેલમાં ફૂલ આવે, એક ગામમાં ન બનતા હોય તો બીજે ગામથી ઇમ્પોર્ટ થાય. પણ બિલકુલ આ બિલકુલ સાચી વ્યવસ્થા વાત તો છે. કરવી જોઈએ ને આમાં સાથે બધા જો ચોક્કસના થઈને રહીશું, પ્રજા, ખરીદાર, વેપારીઓ અને સરકાર પણ, ઓકે તો બિલકુલ આપણે ચોક્કસપણે આમાં સામેલ થશું, સફળતા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે કહ્યું કે અત્યારે હાલ ભલે ફિનિશિંગ વાળું વધારે નહીં હોય, પણ આપણું હશે ને એ બહુ સારી બાબત છે અત્યારે હાલ તો. અનુબેન, આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે જ્યારે અત્યારે હાલ જો વોકલ ફોર લોકલની વાત કરતા હોઈએ, મેડ ઇન ઇન્ડિયાની વાત કરતા હોઈએ, કે જો તેની ઉપર અત્યારે વધુ પડતું ફોકસ રાખવામાં આવે, વોકલ ફોર લોકલ ઉપર વધારે પડતું ફોકસ રાખવામાં આવે, તો તેનાથી આપણા નાના વેપારીઓને તો ફાયદો થશે, પ્લસ આપણે જે બહારથી જો વસ્તુ લાવવાની બંધ થશે ને જો આપણે આપણી પોતાની પ્રોડક્ટને અત્યારે તો સારામાં સારું માર્કેટિંગ કરીશું અને તેની સાથે બનાવીશું અને લોકોને પ્રોત્સાહિત કરીશું, તો તેનાથી આપણને ઘણો મોટો ફાયદો પણ થઈ શકે છે. અનુબેન, શું કહેશો આપ પણ? જી નમસ્તે. દિવાળી સ્વદેશીમાં ખાદીને ઘણું મહત્વ આપ્યું છે ને આપણું પોતાની પ્રોડક્ટ છે, અને ખાદીમાં એટલી બધી ડિઝાઇનો બને છે કે આજે ફોરેનના લોકો પણ ખાદી પહેરવા ઉત્સુક થાય છે, અને એટલા બધા લોકોને રોજગારી મળે છે. નાના નાના દરેક કુટુંબમાં જે અમે લોકો કામ આપીએ છીએ ખાદીમાંથી, આજે મારા ત્યાં 60 બહેનો કામ કરે છે હેન્ડવર્કથી, અને દરેક બહેન વર્ષે 5.5-6 લાખનું કામ કરે છે. અને આજે ખાદીનો એટલું બધું વેચાણ છે કે સ્વદેશી, જે નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે સ્વદેશી અપનાવો, તો લોકો આજે ખાદી પહેરતા થયા છે. અને ખાદીમાં પણ અમે લોકોએ નવી વિવિધતા એટલી બધી લાવ્યા છીએ કે લોકોને ગમે છે. આજના યુવાનોને પણ ખૂબ ગમે છે ખાદી. આજે અત્યારનું જે ક્લાઇમેટ છે એના હિસાબે આપણી ખાદી ઘણો બહોળો એનો આજે પ્રચાર પણ થાય છે અને વેચાણ પણ સારું છે. બિલકુલ. અને લોકોને પણ પ્રોત્સાહિત કરવા બહુ જરૂરી છે અનુબેન, એવું નથી લાગતું હજુ પણ? ના, મોદી સાહેબ એમના જ્યારે પણ એમની મન કી બાતમાં ખાદીને પ્રોત્સાહિત કરે છે, અને ખરેખર આ વખતે લોકો બધા યુવા જનરેશન ખાદી તરફ વળી છે. પહેલા શું હતું કે બુજુર્ગ લોકો નેતાઓ જ ખાદી પહેરતા હતા, આજે એવું નથી રહ્યું. આજે નાનો માણસ પણ બહુ ખુશીથી સ્વદેશી અપનાવી રહ્યો છે અને ખાદી પહેરી રહ્યો છે. અને આપણી સરકાર 15% થી 25% જાહેર વળતર આપે છે, એને લઈને પણ લોકો બહુ પ્રોત્સાહિત હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જ્યારે પ્રોત્સાહન અત્યારે તો મળતું હોય એટલા માટે જ અત્યારે એમ કહે ને કે ના, લોકો પણ એ બાજુ પ્રેરાતા હોય છે. નિર્મલભાઈ, અત્યારનું યુવા વર્ગ તરફ અત્યારની લોકો વળ્યા છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. નિર્મલભાઈ, અત્યારે યુથ એક ખૂબ જ મોટા પ્રમાણમાં સ્વદેશી તરફ આગળ વધ્યું છે. પ્લસ જો આપણે એક મહત્વની વાત કરીએ ને, તો લોકો અત્યારે જે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, એમને ખબર છે કે આ પ્રોડક્ટ અહીંયા બહુ સારી એવી છે, એમને ખબર છે કે આ હાથ બનાવટની અત્યારે તો જે આ વસ્તુ છે, જો આપણે એને થોડું ઘણું પ્રોત્સાહન આપીશું તો એ વ્યક્તિને ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે. આપને કદાચ ખ્યાલ હશે કે સોશિયલ મીડિયા ઉપર એક કંઈક દીવડા બનાવવાનો એક વિડીયો વાયરલ થયો હતો, તો ત્યાં લોકોની લાઈનો લાગી ગઈ હતી. એ જ પ્રમાણે નિર્મલભાઈ, લાગે છે કે ના, યુથ અત્યારે તો આગળ વધ્યું છે ને યુથ હજુ પણ વધારે પડતું જો કનેક્ટ થશે તો તેનાથી ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે. નિર્મલભાઈ, અનુબેન એક મિનિટ, આપને નહીં, હું નિર્મલભાઈ સવાલ કરી રહ્યો છું. નિર્મલભાઈ. હાજી, આપણો દેશ અત્યારે સૌથી યંગ છે, યુવા દેશ છે. જ્યારે દેશ યુવા હોય એટલે એનું માર્કેટ બી હોય, અને આપણી વસ્તી પણ એ પ્રમાણેની છે કે વર્લ્ડની નંબર 1 વસ્તી છે આપણે.
આપણા દેશમાં યુવાઓ એટલા બધા વધારે છે કે વર્લ્ડની ત્રીજા નંબરની વસ્તી અમેરિકા કરતા પણ ઇન્ડિયામાં યુવાનો વધારે છે. અને ડેફિનેટલી જ્યારે દેશ યંગ હોય ત્યારે પ્રગતિ કરે. હવે આપણે બધાની સામૂહિક જવાબદારી છે, ગ્રાહકની જવાબદારી છે, વેપારીની જવાબદારી છે, સરકારની જવાબદારી છે કે આપણે સ્વદેશી અપનાવીએ તો આપણી સિસ્ટમ મજબૂત થશે. યુવા આની સાથે જોડાશે, કારણ કે યુવા જ કન્ઝપ્શન વધારે કરી શકે છે. તો યુવા જોડાય તો સ્વદેશીનો માહોલ બને એવો છે. સ્વદેશીની વાત આટલા 1-2 સેક્ટર પૂરતી નહીં, પણ દરેક વસ્તુમાં આપણે પહેલા સ્વદેશીને પ્રેફરન્સ આપીએ. અને સ્વદેશી વસ્તુ જ્યાં પણ મળતી હોય અને એવું છે કે આપણે જો એમની જોડેથી લઈશું, વેપારીને બી આપણે સપોર્ટ કરવો પડશે અને વેપારીને પણ સ્વદેશી વસ્તુ વેચવી પડશે, કે જેથી કરીને શું થશે કે વેપારી ઉપર આપણે કોન્ફિડન્સ લાવવો પડશે. બીકેગા તો હર અગલા બહેતર બનેગા. જો એનું વેચાશે તો બીજો માલ એનો બહુ વધારે સારો બનશે. અને એ રીતે આપણે બધા એક થઈ અને સ્વદેશીના અવાજમાં આપણે જઈશું. અમે સ્વદેશીમાં એવી વાત કરતા હોઈએ છીએ કે ચાહતથી દેશી, જરૂરિયાતથી સ્વદેશી અને મજબૂરીમાં વિદેશી. એટલે જ્યાં સુધી આપણને દેશી ઓપ્શન મળતો હોય તો આપણે દેશી ઓપ્શનમાં જવું જોઈએ. જેમ બેને વાત કરી એમ ખાદીનો એક બહુ સરસ ઓપ્શન છે અને એનો ક્રેઝ પણ છે યુવાઓમાં. પછી જરૂરિયાત હોય તો આપણે દેશમાં જે બનતી હોય એટલે મેક ઇન ઇન્ડિયા બી પ્રોડક્ટ જે છે એના પર જઈએ. અને પછી એકદમ મજબૂરી હોય, જેમ કે મેડિકલ છે કે એવી કોઈ વસ્તુ છે કે જે જરૂરિયાત છે, તો આપણે ત્યાં જવું પડશે. બીજું કે આપણા વેપારીઓને ગ્લોબલ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે સારી ગુણવત્તા અને સસ્તો માલ આપણે બનાવવો પડશે, આપવો પડશે ઓછા માર્જિનથી. અને જ્યારે જરૂરિયાતનો લાભ લીધા વગર માર્કેટમાં એમને એક એપ્રોચ બનાવવો પડશે. અને જેથી કરીને કોન્ફિડન્સ જીતવો પડશે કસ્ટમરનો, કે જે પ્રોડક્ટ છે એ સ્વદેશી લોકો ખરીદે. અને આજકાલ થઈ રહ્યું છે, સારી રીતે થઈ રહ્યું છે સ્વદેશીની વાત. બીજું છે કે સ્વદેશીની વાત કરતા હોઈએ છીએ તો એવી વસ્તુ છે કે આપણા સ્થાનિક વેપારીને પહેલો પ્રેફરન્સ આપવો. કે સ્વદેશી એટલે શું છે? મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની વાત કરી હતી. એમની જે પરિકલ્પના હતી કે ભાઈ આપણે ગામમાં મળતું હોય તો આપણે બીજા ગામમાં ના જવું, બીજા ગામમાં નજીકમાં મળતું હોય તો તાલુકામાં લેવા ના જવું જોઈએ, અને તાલુકામાં મળે તો આપણે જિલ્લામાં ના જવું જોઈએ. જિલ્લામાં મળી જાય તો આપણે રાજ્યમાં લેવા ના જવું, અને રાજ્યમાં મળે તો આપણે આખા દેશમાં બી લેવા જવાની જરૂર નથી. અને જો આપણું બધું જ છતાં દેશમાં મળી જતું હોય, આપણી જોડે ઓપ્શન દેશમાં અવેલેબલ હોય, તો આપણે આઉટ ઓફ કન્ટ્રી જવાની જરૂર નથી. અને આઉટ ઓફ કન્ટ્રી પણ જો કદાચ જવાની જરૂર પડે છે તો એમાં પણ પ્રેફરન્સ આપણે સિલેક્ટ કરવો પડશે કે આપણા મિત્ર દેશો કયા છે અને કયા દેશ સાથે આપણું આયાત નિર્યાતનું જે બેલેન્સ છે જળવાઈ રહે છે, કયા આપણા હિતમાં કામ કરી રહ્યા છે. તો એવી જરૂરિયાતમાં આપણે ત્યાં જવું એટલે પ્રાયોરિટી આપણે સેટ કરવી પડશે. અને દરેક જગ્યાએ સ્વદેશી દરેક વસ્તુ, મશીનરીથી લઈ અને કોઈ પણ વસ્તુએ આપણે સ્વદેશીનો આગ્રહ રાખવો પડશે. બીજું છે કે સ્વદેશી કંપનીઓ કઈ છે એની પણ આપણે જાણકારી લેવી પડશે કે કઈ કંપની સ્વદેશી છે. જેમ કે હિન્દુસ્તાન યુનિલિવર આજે ઘર ઘર બધાના ઘરે પહોંચી ગયેલું છે. બધાને એવું લાગે હિન્દુસ્તાનની કંપની છે પણ એ કંપની બહારની છે. પીટર ઇંગ્લેન્ડ જે ઇન્ડિયન કંપની છે, બધાને લાગે ઇંગ્લેન્ડની કંપની છે. તો આપણે એ પણ સમજવું પડશે કે કઈ વસ્તુ સ્વદેશી છે. અને જ્યારે બી આપણે ખરીદીએ તો આપના માધ્યમથી હું બધાને કહેવા માંગુ છું કે જ્યારે ખરીદો તો ગૂગલમાં સર્ચ કરો કે કન્ટ્રી ઓફ ઓરિજિન. જ્યારે એ આપણા ઇન્ડિયામાં બનેલું હોય, મેડ ઇન ઇન્ડિયા, તો ગર્વ સાથે એ ખરીદો. ના હોય તો એનો ઓપ્શન શોધો, અને એકદમ ના છૂટકી જ હોય તો જ પછી આપણે મજબૂરીમાં વિદેશી તરફ જઈએ. આ રીતે યુવા જોડાશે તો બહુ સારું કામ આમાં થઈ શકે. બહુ સાચી અને સારી વાત કહી તમે કે ના અત્યારે જો યુવા જોડાય. અને તમે જે એક બાબત કહી ને બહુ સાચી છે કે પહેલાં ખબર હોવી જોઈએ કે આ વસ્તુ સ્વદેશી છે, આ વસ્તુ વિદેશી છે એમ. કારણ કે ક્યાંક અમુક વ્યક્તિઓને ખબર નથી હોય ને એની જાતે આમ વિચાર લેતા હોય કે આ જ વસ્તુ આમાં જ હોવી જોઈએ, આ વસ્તુ આમાં હોવી જોઈએ. એવું નથી. જો ખબર હોય તો અત્યારે ઘણું સારું એવું જે કામ પણ થઈ શકતું હોય છે. જયેન્દ્રભાઈ, એક બાબત એ પણ ખરી ને કે આપણે તો જ્યારે સ્વદેશીની વાત કરતા હોઈએ, વોકલ ફોર લોકલની વાત કરતા હોઈએ, એક પોલિસી બનાવવી બહુ જરૂરી છે એવું લાગે છે. કારણ કે જો એક પોલિસી બનાવી દેવામાં આવે તો તેની ઉપર ઘણું કામ થઈ શકે છે. જયેન્દ્રભાઈ, આપ જે કહો છો ને એ જ વાત કરી છે કે આપણે આવા સ્વદેશીના દેશપ્રેમના મોજાઓ ઉછળતા ઘણા બધા જોયા. ગલવાનનું થયું ત્યારે એવું થયું, પાકિસ્તાનની સામે લડાઈ થઈ ત્યારે એવું થયું કે ચાઇનાનો વિરોધ કરો. ગયા વખતે તો અમુક પ્રસંગોમાં તો ઉન્માનમાં લોકો એટલા ટોળા થઈ ગયા કે એમાં બધું તત્વોએ ચાઇનીઝ સામાન રાખતા હતા એવા વેપારીઓની દુકાન તોડીને બજાર લઈ આવ્યા, રસ્તા ઉપર પાડી દીધું. એટલે આવું પણ થયું છે. એટલે એ વાતને ન જોતા, કારણ કે એ બધા ક્ષણિક ઉભરાવો આવે છે અમુક 5-15 દિવસના. આ વખતની વાત છે એ હવે, કારણ કે ટ્રમ્પે જે લીધી છે લીડરશીપ, એ ટ્રમ્પમાંથી આપણે એ શીખવું પડશે પાછું કે મારે ભારત પહેલો. ટ્રમ્પની વાત એ જ છે કે અમેરિકા ફર્સ્ટ. એમ આપણે ભારત ફર્સ્ટની વાત કરવી જોઈએ, અને પછી જેટલા FTA કરાર હોય
ન કરાર હોય, એ કરાર બરાર તો જે મોટી ટેકનિકલ પોલિસી વાળી વાતો એમાં લાગુ પડે. આપણી બધી વાતોમાં તો એટલે અમે તો સરકારને નરેન્દ્ર મોદી સાહેબને અમે કાગળ લખ્યો છે વિગતવાર કે આટલી ચીજોમાં આ કરવું જોઈએ, આની પોલિસી માટેની જ અમે વિનંતી કરી છે કે હવે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે એક કોમ્પ્રિહેન્સિવ સ્વદેશી પોલિસી લઈ આવવાની જરૂર છે કે જેથી લોકોને પોતાને માલુમ થાય કે અત્યારે તમે જેટલી મહેનત કરો, પ્રજા કરે, પોલિટિકલ લીડરો કરે, અધિકારીઓ કોઈ વાત તમારી પૂરી થવા દેતા નથી. નિર્મલભાઈ પણ ઇન્ડસ્ટ્રીમાં છે, એમને ખબર છે કે આપણી સાથે બેસીને મંત્રીઓ આપણી વાત કરે, તમારા કાગળ ઉપર સહી કરે, પછી જ્યારે એનો સર્ક્યુલર નીકળે સરકારનો ત્યારે બધી વાત છે. એટલે હું તો સ્વદેશીમાં અત્યારે મોટામાં મોટા વિલન તરીકે કોઈ જોઉં છું તો હું સરકારની નીતિને અધિકારીઓને ગણતરી કરું છું. હું 45 વર્ષથી આમાં છું. આ પ્રકારની વાતો આપણે કરતા રહીએ છીએ, બધી વાતો છે. નિર્મલભાઈ કીધું આપણે ગામથી બહાર નહીં, દેશની આઈટમો જ દેશમાં વેચાવી જોઈએ. ભલે બંગાળની આઈટમ આપણે વેચીએ પણ અમારે ચાઇનીઝ કે બીજી કોઈ આઈટમ નહીં જોઈએ, બાંગ્લાદેશી કપડાં નહીં જોઈએ, આ નહીં જોઈએ. આ એક નીતિ વિષયક નિર્ણય સરકાર આગળથી પોલિસીના લેવલે આખું નક્કી થવું જોઈએ. કઈ આઈટમો ઇન્ડિયામાં સારી બને છે, કઈ નથી બનતી. દરેક એસોસિએશનને, દરેક સરકારને ખબર જ છે કે અમે આપણી અમુક આઈટમો નથી વેચાતી કારણ કે ફોરેનની આઈટમો લોકો પસંદ કરે કે આ ગ્રાઇન્ડર મિક્સર છે કે હેર ડ્રાયર છે કે એવા જે નાની નાની ચીજો છે પણ એમાં કરોડોની આવક થાય છે. અને આપણી કરોડોની લોકોને જે લોકો શોધખોળ કરે છે આના હિસાબે ઘણા સ્ટાર્ટઅપને પણ એમ થાય છે કે અમને પૂરેપૂરું સમર્થન નથી મળતું. આ બધા જે અમે ઓલ્ટરનેટ એના જેવી આઈટમો બનાવીએ છીએ ફોરેનની કરતાં અમારી પ્રોડક્ટ બનાવે થોડી મોંઘી પડે, ત્યાં એ લોકો એડવાન્સમાં કરતા હોય, બલ્કમાં કરતા હોય, પૂરી દુનિયામાં એ લોકો કરે. આ પ્રકારની નીતિ આપણે કરવી જોઈએ. આ પરિસ્થિતિ થઈ હમણાં હું તમને ચાઇનાની ગવર્મેન્ટનો દાખલો આપું. એમણે એ કર્યું કે ટ્રમ્પે ના પાડી અમે લઈ લઈએ તો એને બધા ઉત્પાદકોને કહી દીધું કે તમે લોકલમાં વેચવા માંડો, તમને જે 15-20%, 25% વધારે માર્જિન મળતો હતો એ અમે તમને સબસિડીના સ્વરૂપે આપી દઈશું. આ લડત તો 6 મહિના 5 મહિના ચાલે, એ પછી સેટ થઈ જાય. તો આપણા દેશના લોકો પણ એ પ્રકારે જ આગળ ચાલે. આમાં બધી વાતો થાય છે પણ ત્યાં સરકારના લેવલે હજી સુધી છેલ્લા 5 મહિનાથી 4 મહિનાથી થયું હતું કે છેલ્લા 2 મહિનાથી વધારે છે કોઈ નિર્ણય એવો નથી લેવાયો કે જેને હિસાબે આપણે સ્વદેશીને વધારે પ્રિફર કરવું છે અને સ્વદેશીનો બહિષ્કાર જ કરવો પડે એવું નથી કરતા. બિલકુલ બિલકુલ એક બહુ વસ્તુ સાચી છે કે જો કોઈ વસ્તુને આગળ લઈ જવી હોય ને તો સૌથી પહેલાં એક પોલિસી હોવી બહુ જરૂરી છે. જો પોલિસી બનાવી દેવામાં આવે, લોકોને એ પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે તો બડ ઓબ્વિયસ છે કે લોકો એ બાજુ પ્રેરાવાના જ છે. આપણે જ્યારે સોશિયલ મીડિયા ઉપર પ્રોડક્ટ જ ના આવે તમે શું કરો? કસ્ટમમાંથી પાસ થઈને પ્રોડક્ટ જ તમારે ગામ શહેરમાં ના આવે તો શું થાય? એવું કરવું પડે તો લોકો જે મળે છે એમાંથી લઈ લેશે. લોકો જરૂરિયાત એટલી બધી છે ઇન્ડિયામાં કે ફોરેનની કંપનીઓ આવે છે. તો આપણી ડિમાન્ડ છે, આપણી જરૂરિયાત છે, આપણી પાસે ઉત્પાદકો સારા છે, આપણે સારી ક્વોલિટી બનાવી શકીએ છીએ. ફક્ત એટલી જ વાત છે એની કોમ્પિટિશનમાં સામેવાળા નહીં જોઈએ. અમારો માલ અમે વેચીએ એ સરકારની પોલિસી હોવી જોઈએ કે આટલે આ પ્રોડક્ટો છે એ અહીંયાથી જ વેચાશે, બહારથી નહીં વેચે, બહારથી કોઈ લેશે નહીં, અમે નહીં આવવા દઈએ દેશમાં કોઈ. આપણા કોડિયા, આપણી ગણેશજીની મૂર્તિઓ, નાની મેટલની મૂર્તિઓ કે જે પણ ડિઝાઇનર કરવી વાત છે, નવી નવી ડિઝાઇન કરીને અઠવાડિયું થાય નવું ક્યાંક કહો કે કંઈ ચાલુ કર્યું નહીં આવી જાય આપણા દેશમાં ઓટોમેટિકલી કોઈ પણ વાતમાં. એમને નથી આવતું ને. સરકાર મંજૂરી આપે છે ત્યારે આપે છે. સાહેબ આપણે વાત કરી પ્લાસ્ટિક, મારા મિત્ર છે પ્લાસ્ટિકનું કરે છે, ચેન્નાઈથી જઈને એ લોકોએ પ્લાસ્ટિકની આખી ફેક્ટરી કન્ઝ્યુમર ગુડ્સની નોઈડામાં ઊભી કરી. અત્યારે તમને એમને તકલીફ એ જ થાય છે કે ફોરેનની પ્રોડક્ટ સામે અમુક હદે હવે નથી પૂછી શકતા. બિલકુલ એટલે ભાવમાં કે કોઈનું કોઈ એટલે એમ જ અત્યારે હાલ તો જોવા મળતું હોય છે કે જો પોલિસી મેકર્સ અત્યારે હાલ તો જો પોલિસી બનાવે તો તેની ઉપર ફોકસ થાય છે. અનુબેન, યુથ તમે કહ્યું કે અત્યારે હાલ જોડાયું છે તમારી સાથે, યુથ અત્યારે હાલ ખાદી ખરીદવા માટે પ્રેરાયું છે. હજુ જો વધારે પ્રેરાય, હજુ પણ થોડા વધારે પ્રોત્સાહિત થાય તો પણ ઘણું બધું કામ થઈ શકે એવું લાગે છે. અનુબેન? હા બિલકુલ, કેમ કે સ્વદેશી જ્યારથી સ્લોગન આપ્યું છે મોદી સાહેબે ત્યારથી હજી ઠેર ઠેર દરેક નાના નાના ગામડામાં એના મેળા યોજાય છે અને લોકોને ખરીદવા પ્રોત્સાહિત કરે છે મેળા યોજીને. આજે ગુજરાતના દરેક નાના મોટા શહેરમાં સ્વદેશીના મેળા ચાલુ છે. બિલકુલ, એટલે હજુ પણ લોકોએ હજુ પ્રોત્સાહિત કરવા બહુ જરૂરી છે ને. હજી પ્રોત્સાહિતમાં એવું છે
આ એક મુવમેન્ટ છે. બેને બહુ સાચું કહ્યું, આને ચાલુ જ રાખવી જોઈએ. દરેકે દરેક તકે પૈકી એ વાત ચાલુ રહેવી જોઈએ કે આ સ્વદેશી મેળાઓ છે લોકોને કન્ટિન્યુઅસ, કારણ કે એ લોકોને પોતાનો માલ એક જગ્યાએ વેચાય છે તો બાકીનો માલ ક્યાં વેચે? બિલકુલ. એમનું પ્રોડક્શન પણ સચવાઈ રહે ને એમની આજીવિકા નિયમિત મળે એ પ્રકારનું સરકારનું આયોજન જે અત્યારે થઈ રહ્યું છે એમાં નરેન્દ્ર મોદી સાહેબની આપણે સંપૂર્ણ વખાણ કરવા પડે કે એમણે ઘણી બધી એવા ઇનિશિયેટિવ એવા લીધા છે. તો એની સામે જે અમુક ફિનિશ પ્રોડક્ટ છે જેમાં આપણે વધારે કરી શકીએ છીએ અને આપણી સાથે સારું પ્રોડક્શન છે, એમાં આપણે અમારી રજૂઆત એ છે કે એમાં બિલકુલ. પોલિસી એવી હોવી જોઈએ જી. જેથી વાંધો ના આવે. જી અનુબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ, શું કહેશો આપ? હા, મારું કહેવાનું નરેન્દ્ર મોદી સાહેબને એટલું છે કે દરેક સરકારી સ્કૂલ ટીચર દરેકને ખાદી ફરજિયાત કરે, આપણી સ્વદેશી મટીરિયલ ફરજિયાત કરે તો લોકોને ઘણું પ્રોત્સાહન મળશે. એ જ નમ્ર અપીલ હું કરવા માંગુ છું. બિલકુલ બિલકુલ, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. અનુબેન, જયેન્દ્રભાઈ અને નિર્મલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. અને આપ ત્રણેયને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે જ અત્યારે જે રીતે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીની જો આપણે વાત કરતા હોઈએ તો અત્યારે જે નાના વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટે એની ઉપર ફોકસ કરવું પણ બહુ જરૂરી છે. અને આગામી સમયમાં હવે કયા પ્રકારની પોલિસી પણ બનાવવામાં આવશે તેને લઈને પણ અત્યારે સવાલ થવા છે. ત્યારે તેની સાથે જ ફરી એકવાર નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને, નિર્માણ ન્યૂઝના તમામ સ્ટાફ વતી દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.